નમસ્કાર, મેટ્રો એટ 10 માં વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। અમદાવાદમાં હવે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે। કોરોનાના નવા વેરિયન્ટ J1 ની એન્ટ્રી રાજ્યમાં જોવા મળી છે। તાજેતરમાં જ અમદાવાદમાં કોરોનાના 10 વધુ નવા કેસ નોંધાયા છે, જેમાં 5 મહિલા અને 5 પુરુષ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। રાજ્યમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું। અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો। શહેરમાં વધુ નવા 10 કોરોનાના કેસ નોંધાયા। 5 પુરુષ અને 5 મહિલાના રિપોર્ટ પોઝિટિવ। દર્દીઓની ગોવા, રાજકોટ અને ઓસ્ટ્રેલિયાની ટ્રાવેલ હિસ્ટ્રી। શહેરમાં કોરોનાના કુલ 46 કેસ થયા એક્ટિવ। શહેરમાં નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ, થલતેજ, નિકોલ, મણિનગર, સાબરમતી અને ઈસનપુર વિસ્તારમાં નવા કેસ સામે આવ્યા છે, જેમાં 10માંથી 4 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે। આ દર્દીઓ ગોવા, સિંગાપુર, રાજકોટ અને ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ પરત આવ્યા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। હાલ અમદાવાદ શહેર 46 કેસ એક્ટિવ છે। એટલે અત્યારે છેલ્લા અઠવાડિયાથી આપણે સૌ જોઈ રહ્યા છે કે કોરોનાના કેસ ડિટેક્ટ થયા છે ને JN1 વેરિયન્ટ હોય એવી શક્યતાઓ છે। જેટલા પોઝિટિવ છે એનો ડેફિનેટલી જીનોમ સિક્વન્સ પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે મોકલેલા છે જે તે જગ્યાએથી। પણ એક વસ્તુ એવી કહીશ કે આ જેટલા લોકો પણ છે બધા હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે। એનો એક પોઝિટિવ મતલબ એવું થાય છે કે ગભરાવાની જરૂર નથી અને આપણે અહીંયા ખૂબ સારું વેક્સિનેશન થયેલું છે। આપણા દરેકે દરેક વ્યક્તિ કોવિડ કેવી રીતે થાય, કેવી રીતે એના પ્રિકોશન લેવા, એનાથી બચવા માટે શું કરવું અને એનું સ્પ્રેડ થતાં અટકાવવા માટે શું કરવું, એવી વારે વારે જે ગાઈડલાઇન્સ અને આપણે જે અનુભવથી શીખ્યા છીએ એને ફરીથી અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે। અત્યારે બિલકુલ ગભરાવાનું નથી, પરંતુ સતર્કતા ડેફિનેટલી રાખવાની છે। સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આરોગ્ય વિભાગે જ્યારે આપણે સેકન્ડ પીકથી બહાર આવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી રેગ્યુલર બેઝ પર કોરોના કેસ વધે છે તો અમારી હોસ્પિટલમાં અમે એક અલાયદો વોર્ડ ઊભો કરેલો છે 25 બેડનો, જે બ્લોકના ચોથા માળે છે, જેમાં સંપૂર્ણ વ્યવસ્થા, ઓક્સિજનના પોઈન્ટ, લિક્વિડ ઓક્સિજન, વેન્ટિલેટર, મોનિટર, ડિફિબ્રિલેટર અને પેરામેડિકલ સ્ટાફ, ડોક્ટરો, ક્લાસ 4 તમામ વ્યવસ્થા અમે 24/7 ઊભી કરી દીધેલી છે। અત્યારે કોઈ પણ કેસ છે નહીં, ગભરાવાની કોઈ જરૂર નથી, પણ જરૂર પડે તો અમારી હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ અને તૈયાર છે। અમદાવાદની સરકારી હોસ્પિટલોએ પણ કોરોનાને લઈને તૈયારીઓ કરી દીધી છે, જેમાં જો વાત કરવામાં આવે તો વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ સિવિલમાં કોરોના સામે લડવા માટે 1200 બેડમાં આઇસોલેશન બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે। શિવશંકર પાસે 20,000 લીટર ઓક્સિજન ટેન્ક, 5300 લીટર ઓક્સિજન જનરેટ કરી શકે તેવો પ્લાન્ટ, 1200 બેડના તમામ બેડને ઓક્સિજન સાથે તૈયાર કરાય તેવી વ્યવસ્થા અને જૂની સિવિલમાં 20 બેડ અને 1200 બેડમાં 30 બેડ કોવિડ માટે આરક્ષિત કરી દેવાયા છે। આ બાજુ સોલા સિવિલમાં પણ 25 બેડનો અલગથી કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે। કોરોનાના નવા વેરિયન્ટ JN1 ની એન્ટ્રી હવે ગુજરાતમાં પણ થઈ ચૂકી છે। ગુજરાતની અંદર 36 નવા કેસ નોંધાયા છે, ત્યારે આરોગ્ય મંત્રાલય દ્વારા અત્યારે હાલ જેટલી પણ સરકારી હોસ્પિટલો છે તેને તાકીદ કરવામાં આવી છે અને સંપૂર્ણ રીતે સજ્જ રહેવાનું કહેવામાં આવ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં પણ તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ જે છે તેમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ 1200 બેડની અંદર જેટલા પણ લોકો છે તે માસ્ક પહેરીને અવરજવર કરી રહ્યા છે। સાથે જ અહીંના જે સિક્યોરિટી છે તેઓ પણ માસ્ક પહેરીને અત્યારે હાલ આ ગેટ પર ઊભા છે। વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ જોડે 20,000 લીટર ઓક્સિજન ટેન્ક જે છે તેની સુવિધા છે। 5300 લીટર ઓક્સિજન જનરેટ કરી શકે તેવો આ પ્લાન્ટ છે અને 650થી વધુ ઓક્સિજન કન્સ્ટ્રક્શન અને 500થી વધુ હાયર વેન્ટિલેટર અને 1200 બેડમાં તમામ સુવિધાઓ છે તે અત્યારે હાલ તૈયાર કરવામાં આવી છે। આ જે 1200 બેડ છે તેમાં જે તમામ બેડ છે તેને ઓક્સિજન
ઓક્સિજન બેડમાં કન્વર્ટ કરી શકાય તેવી સુવિધા સિવિલ તંત્ર પાસે છે. 1200 બેડના તમામ બેડ ઓક્સિજન તરીકે તૈયાર કરી શકાય તે પ્રમાણની તૈયારીઓ જે છે તે સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. જૂની સિવિલમાં પણ 20 બેડ અને 1200 બેડમાં 30 બેડ કોવિડ માટે અત્યારે હાલ આરક્ષિત કરવામાં આવ્યા છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે JN1 વેરિયન્ટ જે છે કોરોનાનું એક નવું સ્વરૂપ જેને કહેવાય તે અત્યારે હાલ તેનો હાહાકાર જે છે તે સમગ્ર રાજ્યોમાં 8 જેટલા રાજ્યોમાં અત્યારે હાલ આ જે વેરિયન્ટ છે તે ફેલાઈ ચૂક્યો છે અને ગુજરાતની અંદર વાત કરીએ તો 36 જેટલા નવા કેસ જે છે જે છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. તો આ ખૂબ જ જનક વાત છે જેને લઈને અત્યારે હાલ તમામ સરકારી હોસ્પિટલો છે તેમણે તડામાર તૈયારીઓ કરી દીધી છે અને તમામ હોસ્પિટલો છે તેણે પૂરતો મેડિકલનો જથ્થો હોય, મેડિકલ દવાઓ હોય કે ઓક્સિજન પ્લાન્ટ હોય, દરેકની જે કહેવાય છે તૈયારીઓ અત્યારે હાલ ખાસ કરી દીધી છે. કેમેરા પર્સન રાહુલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તિહાર જેલમાં બંધ આપ નેતાને સંજય સિંહને અમદાવાદ મેટ્રો કોર્ટનું તેડું આવ્યું છે. વડાપ્રધાનની ડિગ્રી માંગવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના નેતા સંજય સિંહ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો. મેટ્રો કોર્ટમાં આ કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં હાલ તિહાર જેલમાં બંધ આપ પાર્ટીના નેતા સંજય સિંહ સામે કોર્ટે પ્રોડક્શન વોરંટ કાઢ્યું છે. આગામી 11 જાન્યુઆરીના રોજ સંજય સિંહને કેસની વધુ સુનાવણીમાં હાજર રખાશે. જોકે આ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને કોર્ટમાં હાજર રહેવા મુક્તિ મળશે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે જૂનાગઢથી. જૂનાગઢમાં જે રીતે ખેડૂત સંમેલનનો મામલો સામે આવી રહ્યો છે. તાલુકા કોંગ્રેસ દ્વારા વડાલ ખાતે ખેડૂત સંમેલનનો મામલો. સંમેલનમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ કરાઈ ચર્ચા. પોષણક્ષમ ભાવ, વીમો, બેંક ધિરાણ મુદ્દે કરાઈ ચર્ચા. પાકમાં થતા નુકસાનના વળતર સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નોના નિવારણ માટે સરકારમાં કરાશે રજૂઆત. જૂનાગઢ તાલુકા કોંગ્રેસ દ્વારા વડાલ ખાતે ખેડૂત સંમેલનનો કાર્યક્રમ યોજાયો છે. સંમેલનમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ ચર્ચા કરવામાં આવી છે. પોષણક્ષમ ભાવ, વીમો, બેંક ધિરાણ મુદ્દે ચર્ચા કરવામાં આવી. પ્રદેશ કોંગ્રેસ આજરોજ 28 ડિસેમ્બર 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ અને 138 વર્ષ પૂરા થયા. જ્યારે પંચાયત કે પાર્લામેન્ટ નથી ત્યારની આ કોંગ્રેસ લોકો માટે કામ કરે. એમણે 138 વર્ષ પૂરા કર્યા ત્યારે હું હર્ષની લાગણી અનુભવું છું અને તમામ લોકોને અભિનંદન પાઠવું છું. લોકો માટે કામ કરતી કોંગ્રેસ અને આજના સમયની સરકાર મોંઘવારીથી લોકો ત્રસ્ત છે. જ્યારે કરન્સીમાં પણ રૂપિયા સામે ડોલર છે એ વધારે મજબૂત થાય ત્યારે ખૂબ તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. ભરતીને લઈને જે રીતે વર્ગ 3ની ભરતીના નિયમોમાં સરકાર દ્વારા ફેરફાર કરાયા છે. રાજ્ય સરકારે કર્યા છે ફેરફાર. હેડ ક્લાર્ક, આસિસ્ટન્ટ અને સાથે જ જુનિયર ક્લાર્કની પોસ્ટને લઈને વિવિધ 21 પોસ્ટની મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. એમસીક્યુ પદ્ધતિથી લેવાશે તમામ વર્ગોની ભરતી. સામાન્ય વહીવટ વિભાગે કરી સત્તાવાર જાહેરાત કે જેની અંદર 21 ભરતીઓની અંદર લેખિત પરીક્ષા લેવામાં આવશે. સમાચાર રાજકોટથી. રાજકોટમાં જે રીતે મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. રાજકોટના રાધિકા પાર્ક પાસે હિટ એન્ડ રનની ઘટનાએ આકાર લીધો છે. કાર ચાલકે બાઇક સવાર વ્યક્તિને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો અને કારની અડફેટે બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કાર ચાલકે ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. કાર ચાલકને બાઇક સવારે ઉડાવી અને વ્યક્તિને અડફેટે લીધો અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો. કારની અડફેટે બાઇક સવાર આવતા ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે.
ભાવનગર શહેર નજીક આવેલા સિહોર ખાતે રુદ્ર રોલિંગ મિલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. લોખંડના સળિયા બનાવવાની રોલિંગ મિલ કંપનીમાં મોડી રાત્રે અચાનક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થયો, જે ઘટનામાં 5 જેટલા શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે ભાવનગર સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 2 શ્રમિકોના મોત નીપજ્યા હતા. ત્યારે સિહોર પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી અને બ્લાસ્ટના બનાવ અંગે નિવેદન નોંધ્યું છે અને કાર્યવાહી હાથ ધરી છે. સુરતના સરથાણા વિસ્તારમાં બેંક કર્મીના આપઘાત મામલે નવો ખુલાસો થયો છે. આપઘાત કરનાર બેંક કર્મચારીની સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે સુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયાણી, જીગાનો ત્રાસ હોવાના કારણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અતુલે પોતાના ઘરે જ ઘઉંમાં નાખવાની સેલ્ફોસ દવાની 3 ગોળી ખાઈ લીધી હતી અને મૃતક અતુલ ભાલાળા સાથે ચીટિંગ થયું હોવાથી વાત સામે આવી છે, જેમાં સુસાઇડ નોટ મળતા સરથાણા પોલીસે ગુનાની વધુ તપાસ હાથ ધરી છે. મારા ભાઈને એવા લોકોથી પરેશાન થઈ ગયો હતો કે એને બહુ જ ધમકી મળતી હતી. નામ રોનક પરી કરીને છે, જિગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે. એ 3ના સુસાઇડ નોટમાં લખેલું છે કે મને આવી આવી ધમકી આપે છે, મને રહેવા પણ તને નહીં દો, અને તે દવા ભલે પીધી, દવા પીને જીવતો રહે ને તોય તને મારી નાખશું કે દવા બરોબર પી લીધી. એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો. તેઓના ઘરે જઈ અને જે જગ્યાએ તેઓએ દવા પીધેલી એ જગ્યાઓની તપાસ તજવીજ કરતા ત્યાંથી એક સુસાઇડ નોટ મળી આવેલ. સુસાઇડ નોટમાં આ કામે મરણ જનાર અતુલભાઈ નાઓને અલગ અલગ 3 વ્યક્તિઓ નામે રોનક હિરપરા ઉર્ફે પરી, રજની ગોયાણી તથા જિગ્નેશ જયાણી, જેઓ પોતે તેની પાસે પૈસાની ઉઘરાણી બાબતે તેઓને ટોર્ચર કરતા હોય અને માનસિક ત્રાસ આપતા હોય તેનું લાગી આવતા મરણ જનાર અતુલભાઈ નાઓએ પોતે સુસાઇડ કરેલાનું સુસાઇડ નોટમાં જણાવેલ, જે પોલીસે તપાસના કામે કબજે કરેલ. અમદાવાદ ગ્રામ્યના અસલાલીમાં આવેલા અમન વેરહાઉસમાં આઈટીસી લિમિટેડના ગોડાઉનમાંથી 12 કાર્ટૂન સિગરેટની ચોરીનો મામલો સામે આવ્યો છે. સિગરેટના 12 કાર્ટૂન શોધવા પોલીસે 150થી પણ વધારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. અસલાલી પોલીસે ગણતરીની કલાકોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ગોડાઉનમાંથી ચોરી થયેલો સિગરેટનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદની જીકે ચોકસી એન્ડ કંપનીમાં વકીલ તરીકે નોકરી કરતા ગુલાબજી ઠાકોરના બંધ મકાનમાં ચોરી થઈ છે. આ મામલાની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો છે. પીએસઆઈ સહિત 20 જેટલા જવાનોએ ઘટના સ્થળની આસપાસ 500 જેટલા સીસીટીવી કેમેરામાં ફૂટેજ એકઠા કર્યા અને સીસીટીવી ફૂટેજના આધારે કલાકોની મહેનત બાદ જગતપુર વિસ્તારમાંથી ગોલ્ડન એક્ટિવા અને આરોપી મળી આવ્યા છે. પોલીસની ઝપટમાં આવવાની સાથે જ તેણે ચોરીની કબૂલાત કરી લીધી અને તમામ સોનાના દાગીના પણ પોલીસને સોંપી દીધા છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવેલા છે રાજકોટથી. રાજકોટમાં જે રીતે ચાની હોટલ પર વાહન સાઈડમાં કરવાનું કહેતા મારામારીનો મામલો બન્યો છે. જે રીતે બાલાજી હોટલ પાસે 25 શખ્સોનું ટોળું મારામારી કરવા ધસી ગયું. નશાની હાલતમાં અવારનવાર લુખ્ખા શખ્સો ત્રાસ આપતા હોવાનું સામે આવ્યું છે. વાહન સાઈડમાં રાખવાનું કહેતા ગાળો ભાંડી અને ડબ્બો કરાયો. મારામારીમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. રાજકોટમાં ચાની હોટલ ઉપર વાહન સાઈડમાં રાખવાનું કહેતા મારામારીની ઘટનાએ આકાર લીધો છે. જોગરાણા નવગણભાઈ. આ એક માથાકૂટ થઈ છે. શું માથાકૂટ હતી? માથાકૂટ હતી, ખાલી બાઇક સાઈડમાં રાખવાનું કીધું, એમાં એ ભાઈ ગારું બોલવા માંડ્યો. બરાબર, બાકી કોઈ વસ્તુ નહીં. અગાઉ હાલતા ને ચાલતા એ લોકો આવે આવી રીતે મફતના ચા પાણી નાસ્તા કરી જાય છે, બરાબર, અને પૈસા માગો એટલે ડખા કરવા આવે. અત્યારે 25-30 જણાને લઈને લોકો આવ્યા. બાબત કાંઈ નહીં, બાઇક સાઈડમાં રાખવાનું કીધું. બાકી બસ આ જેને પૈસા માગો એ લોકો મેળે ન આવે. કોણ હતું એ લોકો? કોમેડિયન હતા પાછળના. જામનગર શહેરમાં ઘરફોડ ચોરીને અંજામ આપનારા 3 શખ્સોની પોલીસે અટકાયત કરી છે.
ઘરફોડ ચોરીને અંજામ આપનારા ટુકડી દિવસ દરમિયાન મહિલાઓના ખરીદી ગયેલા બાળને લેવા માટે બહારની સોસાયટીમાં ફરતી બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરી કરીને અંજામ આપતી હતી। ત્યારે આ ટુકડીને જામનગર પોલીસની એલસીબી સહિત ટીમોએ બાતમીના આધારે લાલપુર ચોકડી નજીક 3 ઈસમોની અટકાયત કરી હતી। આ તમામની પૂછપરછ દરમિયાન તેઓએ કુલ 5 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। આ 3 લોકોને જામનગરની એલસીબી દ્વારા અત્યારે પકડી પાડેલ છે અને એક જે નરેશભાઈ મગનભાઈ કારડિયા એ અત્યારે ફરાર છે। જે આ 3 લોકોને પકડ્યા છે, આ 3 લોકો પાસેથી 1,26,250 નો જે મુદ્દામાલ છે આ જામનગર એલસીબી દ્વારા રિકવર કરેલ છે અને આ જે ટોળકી છે આ ટોળકી પાસેથી અત્યારે દિવસની ટોટલ 5 ઘરફોડ જે ચોરી છે એ ડિટેક્ટ થઈ છે। આમાં 4 જે છે એ જામનગરની છે અને એક ગાંધીનગર અમદાવાદમાં ભૂમાફિયાઓ બેફામ બની રહ્યા છે। સાચા ખેડૂતોની મહામૂલ જમીનો પડાવી લેવાનું એક વ્યવસ્થિત કાવતરું ગાંધીનગર અને અમદાવાદમાં ઠેર ઠેર જોવા મળી રહ્યું છે। ખેડૂતો ખાતેદારોની બોગસ પ્રમાણપત્રો પણ ચલાવી રહ્યા છે અને અનેક કરોડો રૂપિયાની જમીનો ખરીદી રહ્યા છે। જો કે નીચેની ઉપર સુધીના મજબૂત સેટિંગ .comના કારણે જ ભૂમાફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે। આ બાબતે ગંભીરતા લઈ તંત્રએ કડક નિયમો લગાવતા જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠી છે। ગાંધીનગર અને અમદાવાદમાં બેફામ બન્યા ભૂમાફિયાઓ। ઉચ્ચ અધિકારીઓ અને ભૂમાફિયાઓની થઈ મિલીભગત। પુરાવો બનાવી સાચા ખેડૂતો સાથે ઠગાઈ। સરકાર ગંભીરતા દાખવી લાગવે કડક નિયમો। સરકાર ગંભીરતા દાખવી લગાવે કડક નિયમો। ગાંધીનગર અને અમદાવાદમાં ભૂમાફિયાઓ ઉપર રાજનેતા અને સરકારના વહીવટીતંત્ર ઉપર બેઠેલા ઉચ્ચ અધિકારીઓના સીધા આશીર્વાદ મળતા હોય છે। તે રીતે ષડયંત્ર કરી સાચા ખેડૂતોની મહામૂલી જમીનો પડાવી લેવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર રચી લોકોની જમીન છીનવી રહ્યા છે। ગાંધીનગરની વાત કરીએ તો શહેર અને જિલ્લાની મોકાની કેટલીક કિંમતી જમીનો ઉપર ભૂમાફિયાઓનો પંજો છે, જેના કારણે આખો કૌભાંડ આચરવામાં ભૂમાફિયાઓ સફળ થઈ રહ્યા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભૂમાફિયાઓનો ત્રાસ વધી ગયો છે। ખેડૂતોની મહામોલી જમીનને ઓછા પૈસાથી ખરીદવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે। ગાંધીનગર અને અમદાવાદમાં અનેક કિસ્સા આવી રહ્યા છે। એટલું જ નહીં, કિંમતી જમીનો પણ મોટા જે સોદા થઈ શકે એને ઓછી કિંમતમાં મેળવી લેવાનું એક ષડયંત્ર થયું છે, જેના કારણે લાખો ખેડૂતો અત્યારે વિચારતા થઈ ગયા છે અને તેમના માટે આ એક કોયડો ક્યારે સાબિત થશે તે પણ એક વિમાસનામા છે। આપને જણાવી દઈએ કે રાજ્ય સરકારના રાજનેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની મિલીભગતથી ભૂમાફિયાઓ ઉપર સીધા આશીર્વાદ છે, જેના કારણે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને કિંમતી જમીનો પચાવી પાડી રહ્યા છે। જો કે રાજ્ય સરકાર આ બાબતે ક્યારે ગંભીરતા દાખવશે તે તો સમય જ કહેશે। જુલારા ખોટા ખેડૂતોના પ્રમાણપત્રો પણ કઢાવી આપવામાં આવતી હોવાની ચર્ચા નાગરિકોમાં રહી છે। પોતાની નજર સામે ઓછી કિંમતે બાપદાદાની મિલકત જોતી રહેતી નજરે પડી રહી છે અને ખોટા પુરાવો ઉભા કરી સરકારની આંખમાં ધૂળ નાખી સાચા ખેડૂતો સાથે ઠગાઈ થઈ રહી છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ બાબતે ગંભીરતા દાખવી કડક નીતિ અમલમાં લાવવી જોઈએ તેવી નાગરિકોની માંગ ઉઠી છે। ભૂમાફિયાઓના રાજનેતા અને અધિકારીઓના સીધા આશીર્વાદ થાય છે। એટલું જ નહીં, જેના કારણે તેઓ બોગસ ખેડૂતો ઊભા કરવામાં સફળ રહે છે। બોગસ ખેડૂતોની સાથે સાથે ખોટા દસ્તાવેજો પણ ઊભા કરે છે। અન્ય જિલ્લાના ખેડૂતોના જે તે જિલ્લામાં જમીન ખરીદવાની હોય ત્યાંના પ્રમાણપત્રો પણ મેળવવામાં આવે છે। ઉપરથી નીચે સુધીના સેટિંગના કારણે આ શક્ય બને છે। જોકે ખેડૂતો હાલ વિચારતા થઈ ગયા છે કે કરવું તે હવે શું કરવું, પરંતુ રાજ્ય સરકારે મહેસૂલ વિભાગ હેઠળ આવતી આ બાબતને ખૂબ જ ગંભીરતા દાખવવી જોઈએ અને જ્યારે આવા સોદાઓ થતા હોય ત્યારે કડકાઈ અનુભવવી જોઈએ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હોય, જે દસ્તાવેજો આપવામાં આવે તેની સાચા અર્થમાં ખરાઈ કરવી જોઈએ અને બોગસ ખેડૂતોને ખુલ્લા પાડવા જોઈએ। જો કે રાજ્ય સરકાર આ બાબતે ક્યારે ગંભીરતા દાખવશે તે તો યક્ષ પ્રશ્ન છે, પરંતુ ગાંધીનગર અને અમદાવાદમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, જેના કારણે સાચા ખેડૂતોને અસર થઈ રહી છે અને સાચા ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવો માર સહન કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન ધ્રુવ કંસારા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। સ્વભાષા અને સ્વરાજ માટે છત્રપતિ શિવાજી મહારાજના પ્રદાનને
ઉજાગર કરતા હિસ્ટોરિકલ થીમ પાર્ક શિવસૃષ્ટિમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે ₹5 કરોડનું યોગદાન આપ્યું છે. અને જે રીતે યોગદાન આપવામાં આવ્યું છે તેમાં સ્વભાષા અને સ્વરાજ માટે આપેલા પ્રદાનને અને તેવા વીતેલા યુગના ગૌરવને વર્તમાન અને ભાવિ પેઢી સમક્ષ ઉજાગર કરવા માટે મહારાજા શિવ છત્રપતિ પ્રતિષ્ઠા દ્વારા શિવસૃષ્ટિ પ્રોજેક્ટનું નિર્માણ કરાયું છે. શિવાજી મહારાજે હિન્દુ રાષ્ટ્ર સ્થાપવા માટે ગુજરાતમાં જે બહુમૂલ્ય યોગદાન આપ્યું છે તેનો પણ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શિવાજી મહારાજના જીવન કવચ અને શૌર્યગાથા પર આધારિત હિસ્ટોરિકલ થીમ પાર્ક શિવસૃષ્ટિમાં ગુજરાત અને શિવાજી મહારાજના ઐતિહાસિક સંબંધો, ઘટનાઓને દ્રશ્ય સ્વર અને 4D જેવી ટેકનોલોજીથી પ્રસ્તુત કરવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકા વોટર વર્ક્સની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના શિવાજી સર્કલ નજીક છેલ્લા 5 દિવસથી પાણીની લાઇનમાં ભંગાણ થઈને લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. તેમ છતાં રિપેરિંગ કરવામાં આવતું નથી. વહેલી સવારથી રાત્રે સુધી સતત હજારો લીટર પાણી વેડફાને કંસારામાં જતો રહ્યો છે. તેને કારણે છતાંય મહાનગરપાલિકામાં પેટનું પાણી હાલતું નથી, જેના કારણે વિવાદ ઉભો થયો છે. આપણા માધ્યમથી આ માહિતી મને મળી છે. મેં વોટર વર્કર્સના કાર્યપાલકશ્રીને અત્યારે તમારી હાજરીમાં જ ફોન કર્યો છે. તાત્કાલિક ટીમ રવાના કરીને જે પણ ભંગાણ થયું છે એને તાત્કાલિક રિપેર કરે અને જે પણ કસૂરવાર હોય, જે પણ ત્યાં વિભાગના જવાબદારી હોય એ લોકો ઉપર તાત્કાલિક પગલાં ભરે અને પાણીનો વેડફાટ ન થાય. ભાવનગરમાં કોઈ પણ જગ્યાએ આવી કોઈ ઘટના બને તો સત્વરે એનો નિર્ણય થઈ અને રિપેરિંગ થાય એના માટે કડકપણે સૂચના આપી છે. ભાવનગર શહેરમાં એક તરફ પાણીનો પોકાર ભર શિયાળા પણ જોવા મળે છે. ભાવનગર શહેરના અનેક વિસ્તારોની અંદર શિયાળામાં પણ પાણી નહીં મળવાની જે લોકોના પ્રશ્ન છે તે ઉદ્ભવે છે, પરંતુ ભાવનગર મહાનગરપાલિકાનું જે પાણીનું લઈને જે તંત્ર છે તે કહી શકાય કે પોતાની બેદરકારી છે, તેને લઈને લાખો લીટર પાણી છે તે ઘણા સમયથી વેરપાઈ રહ્યું છે. ખાસ કરી જે દ્રશ્ય તમને દેખાડવા માંગીશ કે ભાવનગર શહેરનું જે શિવાજી સર્કલ છે ત્યાં આગળ જે પાણીની મુખ્ય જે મેઇન લાઇન છે તેમાં ભંગાણ થઈ રહ્યું છે. 3 દિવસ કરતાં પણ વધારે દિવસો ત્યાં જે પાણી છે તે ગટરમાં વહી રહ્યું છે. જે કહી શકાય કે જે હિલ પાર્કનું જે સંપ છે ત્યાંથી આ જે મુખ્ય લાઇન છે પાણીની તે ભાવનગરના ભરતનગર વિસ્તાર તરફ જઈ રહ્યું છે, પરંતુ શિવાજી સર્કલ નજીક આ જે પાણીની લાઇન છે તેમાં ભંગાણ થઈ રહ્યું છે. ભંગાણને કારણે દરરોજનું લાખો લીટર પાણી છે તે કંસારાની અંદર ગટરમાં વહી રહ્યું છે. તંત્રને કોઈ પણ જાતની કહી શકાય કે બેદરકારી ખૂબ જ દાખવી રહ્યા છે. એક તરફ લોકોને પાણીને લઈને અનેક પ્રશ્ન છે કે સોલ્વ નથી થતા, અનેક ફરિયાદો પાણીને લઈને મહાનગરપાલિકા સમક્ષ આવતી હોય છે. લોકો એક તરફ શિયાળામાં પાણી વગરના તરફડિયા મારે છે, ત્યારે આ રીતના લાખો લીટર જે પાણીનો વેરપાટ છે તે અધિકારીઓની બેદરકારી કહેવાય. ત્યારે જોવાનું રહ્યું કે 5 દિવસથી આ લાઈન ભંગાર થઈ છે. હવે આ લાઈનની રિપેરિંગ તંત્ર દ્વારા ક્યારે કરવામાં આવશે? કેમેરામેન વિશાલ રાઠોડ સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ગાંધીનગરમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોરોનાના નવા વેરિયન્ટ મુદ્દે આરોગ્યનું નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રીનું નિવેદન કે જેમાં ભારતમાં 26 ડિસેમ્બર સુધીમાં JN1 પેટા વેરિયન્ટના કુલ 109 કેસ નોંધાયા છે. જેમાં તેમણે કહ્યું કે કોરોના JN1 વેરિયન્ટને લઈને ગભરાવાની કોઈ ચિંતાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવાની ચોક્કસ જરૂર છે. આજની તારીખમાં હાલમાં કોરોનાની સંક્રમિત 66 સક્રિય કેસ છે. રાજ્યમાં JN1 વેરિયન્ટના 36 કેસ નોંધાયા, જેમાંથી 22 દર્દીઓ સાજા થઈ ગયા છે. ગુજરાતમાં પોઝિટિવ રેટ 0.86% રહ્યો છે. બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે જૂનાગઢથી. જૂનાગઢમાં બોલિવૂડની અભિનેત્રી દિયા મિર્ઝા સાસણની મુલાકાતે આવી છે. અભિનેત્રી દિયા મિર્ઝા કે જૂનાગઢમાં સાસણની મુલાકાતે ક્રિસમસનું વેકેશન માણવા ગીર પહોંચી દિયા મિર્ઝા પરિવાર સાથે કર્યા સાસણ ગીરના દર્શન. જે રીતે સિંહ દર્શન કરી અભિનેત્રી અને પરિવાર ખુશખુશાલ જોવા મળ્યો છે અને પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો. અભિનેત્રી દિયા મિર્ઝા જૂનાગઢ સાસણની મુલાકાતે આવી છે, જેને લઈને આકર્ષણનું કેન્દ્ર વધ્યું હતું.
તો મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.